મારે મેંડવીમાં જો ખડ થઈ ગયું છે અને અમારા દિયાભાઈ તો આમ એમ છે કે લે ભેહું સારવા આવ્યો હતો એવું ભેહું ને દેખાય દોસ્તો ભેહું સારી આપણા કામ લેવા કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જ રહેવાનું. તો બધા જય સિયારામ. કરી દીધો બ્લોગ ચાલુ, કારણ કે આજ મોડો બ્લોગ ચાલુ કર્યો, કારણ કે આખી રાત વરસાદ આવ્યો. કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે ધીમો ધીમો અને અમારે મેંડવીમાં જો ખડ થઈ ગયું છે હરિગોમાં બધે. તો વરસાદ રહેતો નહીં, બરાબર કઈ નીકળતી નહીં ને કઈ હાથી આંકવાનો કઈ મેળ આવતો નહીં. હાથી બાતી બધી તારસ છે પણ ખાલી બરાબર નહીં નીકળતી. નકર જો અક્ષર અહીંયા છે અને અમારા દિયાભાઈ જો આમ ભેહું સારે, તો જેને સાટ આવે તો થોડા તો એ ભેહું સારે છે ને હાથી અહીં તાર છે તો આમાં બે લેકવાની છે પણ બરાબર ગીરની તો અક્ષર ન હાલે ને બીજા બધા ઘેરે છે ને આપણે ઘેરથી આખા. તો વિડીયોમાં બન્યા રહો ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહો, કારણ કે આજ વરસાદ આવી ગયો હતો આખો દી નહીં રહેતા. તો મને એમ છે કે લે ભેહું સારવા આવ્યો હતો હું એ વસ્તુ તબેલો સારવા. તો હમણાં હું બધી આયલો નજારો દેખાડું ભેહું સારું નહીં લો કાંઈ બળતરાજ નહીં, ખાલી માથે હોટી નામ કરીને આમ ઊભું જ રહેવાનું. તો વિડીયોમાં બન્યા રહો. ભેહું નહીં દેખાય ધારે ભેહું સારું છું એ તો એક બે વિજી નેરડામાં હતી, હું નેરડામાં લેવા જો. બાકી ધારે ભેહું સારું છું કારણ કે વરસાદ હોય કે એટલે ભેહું ને મસરા નાખ્યું ને એવું બધું કરાવતી ધારે સારવા આવે છે. જો ભેહું બધી માથે સરે, કારણ કે એઠે કે બે મસરા નાખ્યું બે વધારે કરનાડે એટલે ચેરને પાછી ભૂગુત્યામાં છે એટલે આમ આગળ રહેવું પડે, કારણ કે દિન આવી ગયો તો ખોટું એક માલ ઓછું કરે એમ કે જરીક ધ્યાન રાખી તો સારું પડે. તો આ મારો તબેલો હે એટલે કે અમારા ખેડૂતનો તબેલો હે. આમાં બધે હે તો લગભગ 50-60 જેટલી ભેહું છે એ આ હું સારવા આવેલો છું. તો વિડીયોમાં બન્યા રહો. તો હાલો દોસ્તો, હું પૂકી જાઉં છું લામધારે. તો આજે આપણે લામધાર ચડવાની માથે. તો જો આ લામધારે, તો લામધારે આપણે જવાને ઓલા પણ આપણું મકાન છે, કારણ કે હું ભે ખોલતો ફરીને અહીંયા આવ્યો ઠેઠ. હા, ભેહુંનો તબેલો હે ના. તો હવે એમાં 10-11 વાગશે એટલે ભેહું લઈને પાકશું પાછા ઘેરે, એટલે અહીંથી આમ બી આવું લામધારેથી એટલે આપણે નજીક પડશે. ભેહું સારું આપણા કામ નહીં, તો આપણે ભેગા ઘેરે ભેહું આપણે બીજે મળી ન હતી. આપણે ભાગ્ય હવે ઘેરે જઈને હવે જોઉં હું કામ કરી. બાકી ત્યાં સુધી 4 વાગે આટા મારવા મળી ગયા, મજા આવી ગઈ. 4 વાગી ગયા છે 10:30. આપણે ધીમે ભેગા છીએ 4 વાગે. તો ખાઈ પીને હું ગયો હતો 4 પાછો વાગી ગયા છે, કારણ કે જાગ્યો છું. હાલો દોસ્તો, આપણે આવી ગયા છોકરા લેવા જવાનો મારો. તો હું જાઉં છું મોદાળિયા ગાડી લઈએ ઈશાયાને લેવા. તો કાંઈ લઈ આવું પછી પાછો કાંઈ ઘેરે લઈ આવું, કારણ કે બહુ બે થાય બીજા નંબર ઉપર કે નિશાળિયા લેવા જાઉં છું. કાંઈ કામ કર્યું નહીં, આખો દિવસ ચલ્લા જ થયા ધારમાંથી. તો કાંઈ લઈ આવું છોકરાને. તો હું નિશાળિયા લઈને જઈ આવ્યો છું. નિશાળિયા જવો ખાવા બેસી જાય, જવો બેસી કેમ ખાવા. તો નિશાળિયા ખાય છે. તો આપણે હવે ભાજી પાછા ધારે. હાલો દોસ્તો, હું પહોંચી ગયો છું ધારે. ને ધારે આવું ને વાદળું ન સડે એવું કંઈ બને જ નહીં. જો કેવું વાદળું અને સાટા શરૂ છે. તો ધારની માથે ચડીને તો વિડીયો નહીં ઉતારી, કારણ કે વરસાદ આવી જાય તો ફોન પડી જાય. આપણે ઘડીક લઈને પાછા કાંઈક આવી ગયા હતા. હું ફાઇનલી દોસ્તો આપણે ધારમાંથી આવી જાય ને ધારમાંથી આવ્યા ને ધારે સિંહણ હતી એવું લાગ્યું, કારણ કે 3 વખત તો બોલીએ શિયાળી સિંહણ ગમે ને જેમ સવાર ભવિષ્યમાંથી અમે ત્રીજા લાગતા રહે એને આમાં ગમે ના રાખે. આમાં એ અમારા ધાર ઉપર આપી ખબર નહોતી. ને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલે નવા વિડીયો સાથે. તબ તક બાય બાય.